દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. સુરેન્દ્રનગર જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન વિરોધી કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મેળવી છે. રાજકોટ બાયપાસ નજીકથી એક બોલેરો વાહનમાંથી 456 લીટર દેશી દારૂ સહિત કુલ ₹3.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળ કાર્યવાહી હાથ ધરી હતી. હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ખેરને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ બાયપાસ પર આવેલા ખેરાળી ચોકડી નજીક એક બોલેરો વાહનને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી 456 લીટર ગેરકાયદેસર દેશી દારૂ, 2 મોબાઈલ ફોન અને બોલેરો વાહન મળી કુલ અંદાજે ₹3.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે રાતનપરના રહેવાસી સદામભાઈ ઇફરાનભાઈ શાહની ધરપકડ કરી તેમની સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના PIBH સિંગરખિયા, PHI RJ ગોહિલ, પેરોલ ફ્લો સ્કોડના PSI NA રાયમા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.